शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विश्वरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्तनोभिः व्यशेम देवैर्यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्ताक्षरो वैश्वनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ब्रह्मसूत्रનું પહેલું સૂત્ર છે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા અથ અતઃ બ્રહ્મ જિજ્ઞાસા અથ શબ્દ ઉચ્ચારણ માત્રથી મંગળનો અર્થ આપે છે માંગલ્ય માત્ર અથાનું ઉચ્ચારણ થાય કે શ્રવણ થાય એ જ મંગળનો સૂચક છે અથ શબ્દનો અર્થ આનંતર્ય પછીપણું પછી હોવાનો ભાવ એવો છે આનંતર્ય પછીપણું કશોક આગળ ગયો છે એના પછી આનંતર્ય अतः तस्मात् तेथी ब्रह्म जिज्ञासा अथ शब्द आनंतर्य पछीपणानो भाव आपे छे ए पछीपणो शेनो पछीपणो छे शेना पछी साधन चतुष्टय संपत्ति अनंतरम चार प्रकारनी साधन संपत्ति प्राप्त थाय एना पछी आ संपत्ति छे सामान्य संपत्ति धन जोईतुं होय
તો એ નોકરી ધંધા કરીને મહેનત કરીને મેળવી શકાય. કઈ ગાડી ઘોડા બંગલા જેવી સંપત્તિ જોઈતી હોય તો એ પૈસાથી પ્રાપ્ત કરી શકાય. કેટલીક સંપત્તિ મહેનતથી મેળવાય, કેટલીક પૈસાથી મેળવાય. આ સાધન ચતુષ્ટય સંપત્તિ મહેનતથી ધંધાથી મળશે કે પૈસાથી મળશે? શેનાથી મળશે? આ સંપત્તિ એ મારી ઈચ્છાથી મારા પ્રયત્નથી મેળવી શકાય એવી નથી. એ સમની સાથે પથ ધાતુ છે. સંપત્તિ જે જાતે પડે છે, આવી પડે છે, સારી પેટે આવી પડે છે. એટલે આ 4 પ્રકારની સાધન સંપત્તિ જ્યાં એની જાતે આવી ગઈ છે. એવું થયા પછી સાધન ચતુષ્ટય સંપત્તિ અનંતરમ. આ 4 સંપત્તિ કઈ છે? વિવેક, વૈરાગ્ય, સમાધિ શક્ત સંપત્તિ, મુમુક્ષુત્વમ ચેતિ મુમુક્ષુત્વમ. વિવેક કયો છે? આત્મા એક નિત્ય તદન્ય સર્વમ અનિત્યમ. આત્મા સિવાયનું જે છે તે અનિત્ય છે. આ વિવેક છે. આત્મા એક જ નિત્ય છે. આત્મા સિવાયનું જે છે તે અનિત્ય છે. આ નિત્યાનિત્ય વિવેક છે. એકવાર આ સમજાયું કે આત્મા નિત્ય છે અને એના સિવાયનો અનાત્મા કહેવાય, એ અનિત્ય છે. તો નિત્યની ઈચ્છા સહજ છે, સ્વાભાવિક છે, દરેકે દરેકને જન્મથી પ્રાપ્ત છે. નિત્યની ઈચ્છાથી જ જન્મ્યો છે. એટલે થોડી વાર ગુલાબને હાથમાં રમાડે, પછી મૂકી દે, પછી આ લઈને રમત કરે, પછી મૂકી દે, પછી આ લઈને કરે, પછી મૂકી દે. એટલે કે એને જે આવે છે, ગુલાબ સુખ આપતો હતો માટે જ હાથમાં લીધો, પણ મૂકી દીધું એટલે જોઈતું સુખ ના આપ્યું. આ સોનાની બંગડી સુખ આપવાની હતી માટે જ હાથમાં લીધી, જોઈતું સુખ ના આપ્યું. આ ઘડો સુખ આપશે એ આશાએ હાથમાં લીધો, એણે આપ્યું, પણ જોઈતું સુખ ના આપ્યું, મૂકી દીધો. એ શું બતાવે છે કે આ બધામાંથી અનિત્ય કહેવાતું સુખ કે અનિત્યતા મળે છે અને એ મળવાનો મને સંતોષ નથી. એટલે કે નિત્યની ઈચ્છા મારામાં સ્વાભાવિક છે. માત્ર મારા અનુભવના વિશ્લેષણથી વેદાંતનો તમે કશી ન મને પણ વેદાંતના શ્રવણ વગર માત્ર મારા અનુભવથી સમજાય છે કે મને સુખની આશા, સુખની નિત્યતાની સુખ એક જ છે. મને નિત્યતાની આશા છે. આ નિત્યતા આ વસ્તુમાં છે એમ આશા રાખી, જોઈએ એવું કે મજા ના આવી, પડતું મૂક્યું. જન્મ્યો ત્યારથી બાળક મોટું થયું,
કંઈક મેળવતો થયો. પૂરા જીવન દરમિયાન એણે આ કર્યો, આશા રાખતો ગયો, મેળવતો ગયો, અનુભવતો ગયો અને એમાં અસંતુષ્ટ થતો ગયો. એટલે કે એને આના સિવાયના કશાકની, જેને નિત્ય કહેવાય, એની ઈચ્છા કે આશા છે. એ નિત્ય ઈચ્છા છે. નિત્યની ઈચ્છા કોઈએ પ્રયત્નથી જન્માવી નથી, કોઈ એના માટે પ્રાર્થના કરી નથી. નિત્યની ઈચ્છા લઈને આવ્યો છે. તો નિત્ય વિવેક એ શું કરશે? અનિત્યની એની ઈચ્છા અને નિત્યની ઈચ્છા, એમાં એક ઓળખે. એ કેવી રીતે ઓળખે મને ખબર નથી. સાધન ચતુષ્ટય સંપત્તિ એટલે માણસને આપોઆપ એવું સમજાશે કે આત્મા નિત્ય છે. આત્મા શબ્દ સાંભળ્યું જ ન હોય. આત્મા એક નિત્ય તદન્ય સર્વમ અનિત્યમ. આત્મા એક નિત્ય છે, બીજું બધું અનિત્ય છે. એના મનમાં આ જન્મે જ કેવી રીતે? આત્મા શબ્દની એને ખબર નથી, પણ એને એટલું સમજાય એવી આશા રાખી શકીએ કે નિત્ય શબ્દ હું નથી સમજતી કે કોઈને સમજાય જાતે કે હું નિત્યની ઈચ્છા રાખું છું, આ બધું અનિત્ય છે માટે એમાં રસ નથી, એવું કશું સમજાતું નથી હોતું. તો શું થાય છે? સંપત્તિ એટલા માટે મેં કહ્યું કે આવીને પડે છે. સ્વર્ણાશ્રમ ધર્મેણ તપસ્સા હરિતોષણાત સાધનમ પ્રભવેત પુંસાં વૈરાગ્યાદિ ચતુષ્ટય. ભગવાન ભાષ્યકાર મહારાજ અપરોક્ષાનુભૂતિમાં કહે છે કે સ્વવર્ણાશ્રમ ધર્મેણ તપસ્સા, પોતાના વર્ણાશ્રમ ધર્મનું પાલન કરવા રૂપી તપશ્ચર્યાથી હરિતોષણાથ નારાયણ પ્રસન્ન થશે. એટલે નારાયણને લાવ્યા વગર કર્મ કરવાથી સાધન ચતુષ્ટય સંપત્તિ આવી જશે એવું કશું નથી થતું. વર્ણાશ્રમ ધર્મનું પાલન માણસ જો વર્ણાશ્રમ ધર્મ સમજીને કરતો હોય તો નિષ્કામ જ કરે. વર્ણાશ્રમ ધર્મનું પાલન કરે છે એનાથી નારાયણ પ્રસન્ન થાય. હરિતોષણાથ સ્વવર્ણાશ્રમ ધર્મેણ તપસ્સા હરિતોષણાથ. વર્ણાશ્રમ ધર્મના પાલન રૂપી તપશ્ચર્યાથી નારાયણ પ્રસન્ન થાય છે. કારણ કે શ્રુતિ અને સ્મૃતિ ભગવાનની પોતાની આજ્ઞા છે અને આજ્ઞાનો સ્વીકાર કરનાર શિષ્ય હોય કે પુત્ર હોય, ગુરુને કે પિતાને ગમે. આજ્ઞાનું પાલન કરે એ આજ્ઞા આપનારને ગમે. તો આજ્ઞા આપનારે આપી શ્રુતિ ને સ્મૃતિમાં એનું પાલન જે કરે, વર્ણાશ્રમ ધર્મનું પાલન જે કરે એ નારાયણને ગમે અને નારાયણ એનાથી પ્રસન્ન થાય. આ જે પ્રસન્નતા છે તેનાથી સાધનમ પ્રભવેત પુંસાં વૈરાગ્યાદિ ચતુષ્ટયમ. વૈરાગ્યાદિ, ત્યાં વૈરાગ્યથી શરૂ કર્યો, પણ વિવેક, વૈરાગ્ય, સમાધિ અને મુમુક્ષુત્વ, આ 4 પ્રકારની સાધન સંપત્તિ વર્ણાશ્રમ ધર્મના પાલન દ્વારા નારાયણ પ્રસન્ન થાય અને એની કૃપાથી મારામાં આ સંપત્તિનો આવિર્ભાવ થાય છે. સાધન ચતુષ્ટય સંપત્તિ. વિવેક એ અંદર ઉગ્યો, કે કંઈક જાણતું નથી, આટલી મહેનત કરી, સુખ મળ્યા, બધું કમાય, બધું જ છે મારી પાસે, બધું ના હોય ને વિવેક જન્મે તો જરા ચિંતાનો વિષય છે. બધું છે, બધું ભોગવ્યું છે, મારી સ્વતંત્રતા એ બધું ઉપલબ્ધ છે અને પછી પણ થાય કે કંઈ ગડબડ છે, બહુ જાણતો નથી. નારાયણની કૃપા થઈ અને ત્યારે એને સમજાય કે કંઈક નિત્ય શબ્દ પણ પારિભાષિક છે, ટેકનિકલ છે. આત્મા શબ્દ ટેકનિકલ છે, એને જશતું નથી. એટલે જે
જે કર્યું મળ્યું ભોગવ્યું પણ જશતો નથી. આ જે જન્મ્યો ને એને પછી એ ગુરુજી પાસે તો ગુરુજીએ કહ્યું કે આને નિત્ય વિવેક કહેવાય. એને ખબર નહોતી, ગુરુજીએ કહ્યું. હવે આપણે ગુરુજીના પક્ષેથી કહીએ છીએ કે એનામાં નિત્ય અનિત્ય વિવેક જન્મ્યો. આપણે કહ્યું નિત્યની ઈચ્છા સ્વાભાવિક છે, સહજ લઈને આવ્યો છે. હવે શું રહ્યું? અનિત્યની ઈચ્છા એમાં ભેગી થઈ ગઈ છે. નિત્યની ઈચ્છા તો સહજ છે જ, પણ અનિત્યની ઈચ્છા એટલી બધી મિશ્રિત થઈ ગઈ છે અને એ હાથ વાગી છે ઈચ્છા પૂરી કરવાની. એટલે નિત્ય તો ત્યાં છે પણ આ અહીં છે. એટલે ત્યાં જાઓ ને પેલું મળશે ત્યારે આ પહેલું અહીં છે ને. પણ આ મારા મનને મારા વ્યક્તિત્વને ખેંચી લે છે. હું અનિત્યને માણવામાં રોકાઈ જાઉં છું, નિત્યને ધક્કો માગતો જઈશ. બસ આના પછી તારો જ વારો, આના પછી તારો જ વારો, આના પછી તારો જ વારો. આમ આશ્રમો અને જીવન જન્મો ચાલતા જાય છે. તારો જ વારો નથી આવતો. નિત્યની ઈચ્છા સ્વાભાવિક છે, અનિત્યની ઈચ્છા મને રોકી રહી છે. આ સમજ જન્મે તો હવે વૈરાગ્યના પછીની વસ્તુ છે. કયો વૈરાગ્ય? અનિત્ય છે એવું જાણ્યા પછી હવે નિત્યની ઈચ્છા જન્મવાની નથી. એ તો છે. શું કરવાનું છે? અનિત્યની ઈચ્છાને રજા આપવાની છે. અનિત્ય જો પકડી રાખ્યું હોય તો વસ્તુને, લાભોનો બાકી હોય તો લાભની ઈચ્છાને, અનિત્યના યોગ અને ક્ષેમ બંનેને, અનિત્ય નથી મેળવવાની ઈચ્છા, અનિત્ય છે એને જાળવવાની ઈચ્છા, આ બંને ઈચ્છાઓમાંથી મુક્ત થવાનું વૈરાગ્ય કહેવાશે ને. નિત્યની ઈચ્છા તો છે જ, એ તમારી જોડે ચાલે જ છે. અનિત્યની ઈચ્છા ઓળખતા જઈએ, કાઢતા જઈએ, ઓળખતા જઈએ, કાઢતા જઈએ. નડે જશો મન તો શમઃ મનો નિગ્રહ, ઇન્દ્રિયો દમઃ ઇન્દ્રિય નિગ્રહ. આમ શમ દમ ઉપરમ તિતિક્ષા શ્રદ્ધા સમાધાનમ. આ છ શેના માટે થયા? અનિત્ય પ્રત્યેના વૈરાગ્યને હું સમજ્યો વિવેકથી પછી એ વૈરાગ્ય દાખવું એને માટે આ સમાધિ સાધન સંપત્તિની જરૂર પડી. બરાબર ને? અનિત્ય વાત તો સાચી છે, ગુલાબ સડી જ જશે. આમ થોડીક વાર 17 પેટર્ન ગણી, 17 પેટર્ન ગણી મહારાજે. 17 હવે મને એમ કે પૂરું થાય પછી ગણીશ, એટલે ભેગું થઈ ગયું, ગણાય જ નહીં. આ ગુલાબ અનિત્ય છે, એ ગુલાબ તો નાશ પામી ગયું, પણ તોય પાછો કાલે સવાર તોડી તો લાવું છે. બહુ સરસ છે. આજે ખબર છે કે ગુલાબે મને નિરાશ કર્યો છે, પણ કાલે હું ગુલાબ તોડી લાવું છું. એટલે આ જે અનિત્યના પ્રત્યેનો વિવેક જન્મ્યો, એના પ્રત્યે વૈરાગ્ય દાખવવામાં જે મને નડે છે એને દૂર કરવા માટે સમાધિ ષટ્ક સંપત્તિ છે. મનમાં, ઇન્દ્રિયોમાં અને મારી બુદ્ધિમાં, શરીરમાં, સહનશક્તિમાં બહુ ગરમી છે. તિતિક્ષા જે કઈ અગવડ આવતી હોય, વિવેકને જીવનમાં લાવવામાં જે નડતું હોય એને નડી ના શકે. એ ઈચ્છાને પૂરી કરવા માટે એને અવગતિ પર્યંતમ જ્ઞાન, સન પ્રત્યેશ બુભુક્ષામાં કે મોક્ષ બધામાં આ પ્રત્યેશ અવગતિ પર્યંતતા બતાવે છે. અવગતિ એટલે પૂછે, હવે માનો કે બહુ જ ભૂખ લાગી છે, 25 રોટલી ખાઈ જાય એટલી, ને 2 રોટલી આપી, બસ. અરે ખાવા આપી તો 2 રોટલી તો આપી, અરે ખાવું છે. ક્યાં સુધી ખાશે? પૂરેપૂરી ભૂખ સંતોષાય ત્યાં સુધી બુભુક્ષા રહેશે, રહેવી જોઈએ. એ તો માંદો કહેવાય. એને બુભુક્ષા જન્મી છે અને પૂરેપૂરી ભૂખની ઈચ્છા પૂરી થાય ત્યાં સુધીનું ખાવાનું મળે ને ખાધા કરે તો જ બુભુક્ષા કહેવાય ને. 25 રોટલીની ભૂખ છે, 5 રોટલી ઉભો થઈ જાય તો એનો અર્થ ભૂખ નથી લાગી. મોક્ષની ઈચ્છા જન્મી છે અને આવીને બેસી પછી જોગું ખાય તો મોક્ષની ઈચ્છા ખરી? હું નથી કહેતી, આ તો શ્રોતાગણ માટે કહે છે ભાઈ. મુમુક્ષા તો એટલી બધી છે કે છે કરે જવા કેટલા બધા કામ ગણાવ્યા મહારાજે.
આટલા બધા ગામથી કોઈ કેટલા દડા પહેરો નીકળ્યો, કોઈ ક્યારે નીકળ્યો, કેટલું કરીને આવ્યો, તો મોમોક્ષા વગર આવ્યો. કેટલી તીવ્ર હશે મોમોક્ષા. અને પછી તો મોક્ષા કરી કે નહીં. બરાબર. કોને બુભુક્ષા કહેવાય? જેટલી બુભુક્ષા સમજે એટલી મોક્ષા સમજે છે. મોક્ષની ઈચ્છા જો છે તો રાત્રે ઊંઘ નથી આવતી. હા, રાત્રે. દિવસે તો ના, દિવસનો તો પ્રશ્ન, એને દિવસ રાતનું ભાન જ નથી. પેલા માણસને રાતના 2 વાગે આવે ઉપરથી ઉત્તરાખંડમાં જઈને છે કે અત્યારે ના મળે, સવારે ખવાય, રાતે ખવાય જ ના. નાહવાની શી વસ્તુ ને રાત શી વસ્તુ? ભૂખ લાગી છે. દિવસ રાત દેખાતો હોય, નાવા ધોવાનું દેખાતું હોય, કે આ મીઠું ઓછું વધતું દેખાતું હોય, તેનો શું થયો? ભૂખ લાગી નથી. મોક્ષની ઈચ્છામાં કશો પણ વાંધો કે વસ્તુ પડે ત્યાં સુધી મોક્ષની ઈચ્છા જન્મી નથી. બરાબર. મુમુક્ષા, ચોથી સંપત્તિ મુમુક્ષા છે. નિત્ય નિત્ય વિવેક તો વિવેકમાં થઈ ગયો, પણ પછી માત્ર નિત્યની જ ઈચ્છા રહે, અનિત્યની બધી ઈચ્છામાંથી બહાર જતી રહે, અને જે બચે નિત્યની ઈચ્છા, એનું નામ છે મુમુક્ષા. મારો મોક્ષ થાય એવી તીવ્ર ઈચ્છા. બરાબર. આનંતર્યની આગળ આ છે. આ રેકોર્ડ થાય છે, પછી તમે સાંભળી શકશો, અને લિંક મૂકશે તો સાંભળી શકશો. આનંતર્ય એટલે પછી પણ. શેના પછી પણ? 4 પ્રકારની સાધન સંપત્તિ નારાયણની કૃપાથી મારામાં આવીને પડી છે, ત્યાર પછી. હા, આનંતર્ય. અથનો અર્થ કર્યો. બીજો શબ્દ છે અતઃ. અતઃ એટલે તેથી. અથમાં શું થયું? અથથી સાધ્યની સ્પષ્ટતા જન્મી. અથએ કહ્યું કે મારે સાધ્ય, નિત્ય, મોક્ષ જ જોઈએ છે. મોક્ષ એવું, મોક્ષ જ જોઈએ છે. મોક્ષના સિવાયનું કશું જ જોઈતું નથી. વરણની વાત કરશે ઉપનિષદ. મોક્ષ જ જોઈએ છે, બીજું નથી જોઈતું. તો સાધ્યની સ્પષ્ટતા અર્થ શબ્દ એ કરી. સાધ્ય શું છે? મોક્ષ છે, નિત્ય છે. પણ સાધન કયું એના માટે? તો કર્મથી બધું તો પ્રાપ્ત થાય. એટલે માણસ એ છે કે હું જોઈએ એટલું તપ કરીશ, જોઈએ એટલા જપ કરીશ, અનુષ્ઠાન કરીશ, મંત્ર કરીશ, ગંગામાં ડૂબકી મારીશ, 108 ડૂબકી રોજ મારીશ, મોક્ષ થઈ જશે મારો. અને હું પ્રાણાયામ કરીશ, અરે હું 4 ધામની યાત્રા ચાલતો કરી આવીશ. બહારનું છે માણસ. બરાબર. તો મોક્ષની ઈચ્છા, હું 4 ધામની યાત્રા કરી આવું તો થઈ ચાલતો રહ્યો. બોલો, આટલી ઠંડી ખુલ્લા પગે જઈશ, બસ. અરે સ્વેટર નહીં કરું તો મોક્ષ થઈ જાય. આટલી ખબર પડે છે ઠંડીમાં, પાણી ઠંડી જો અઠવાડિયામાં લાગવા માટે લઈને ઉભો રહ્યો, ઉપર જવાનું સ્વેટર વગર ઠંડીમાં ખુલ્લા પગે જવાય. આટલો મોટો તપ કરો તો મોક્ષ ના થઈ જાય? થાય કે ના થાય? ના થાય. અતઃનો અર્થ કર્યો કર્મ ફલસ્ય અનિત્યત્વાत्, જ્ઞાન ફલસ્ય ચ મોક્ષસ્ય નિત્યત્વાत् બ્રહ્મ જિજ્ઞાસા. કર્મનું ફળ અનિત્ય છે અને જ્ઞાનનું ફળ મોક્ષ નિત્ય છે. નિત્ય છે માટે બ્રહ્મની જિજ્ઞાસા. તો આ સમજ જુઓ. અર્થ પછી અતનો સંબંધ નથી. હા, અર્થનો બ્રહ્મ જોડે અર્થ, અતઃ બ્રહ્મ જિજ્ઞાસા. અર્થનો સંબંધ બ્રહ્મ સાથે છે. અર્થએ સાધ્યનો વિવેક કર્યો કે સાધ્ય બ્રહ્મ છે. અર્થએ સાધ્ય બતાવ્યું, સાધ્ય બ્રહ્મ છે. અતઃ શું બતાવે છે? અતઃ સાધન બતાવે છે. અતઃ એટલે કર્મનું ફળ અનિત્ય છે અને જ્ઞાનનું ફળ મોક્ષ નિત્ય છે. માટે કર્મથી મોક્ષ નહીં થાય, જ્ઞાનથી થશે. આથી જ્ઞાન મેળવવું જોઈએ. જ્ઞાનની ઈચ્છા, જિજ્ઞાસા. અતઃ શબ્દથી જિજ્ઞાસા જન્મી.
અથ શબ્દથી સાધ્યનો વિવેક થયો. અથ એટલે બ્રહ્મમાં રસ છે અને બ્રહ્મમાં જ રસ છે, મોક્ષત્વય કહ્યું. અને પછી અત શબ્દ કહ્યું તસ્માત. તસ્માત એટલે માત્ર ને માત્ર જ્ઞાનથી જ મોક્ષ થાય, નથી એની પ્રાપ્તિનું સાધન કર્મ છે. અપ્રાપ્તસ્ય પ્રાપ્તિ કર્મણા ભવતિ. અપ્રાપ્ત છે, નથી એની પ્રાપ્તિનું સાધન કર્મ છે. એ તો બધું કરી ચૂક્યો અને કર્મ એટલું બધું અહીંયા કરીને જોયું ને, બધા દેશમાં જ અને આકાશમાં જઈને જોઈ આવ્યો ભાઈ કે ત્યાંથી મોક્ષ થઈ જશે. બધે માફા મારી આવ્યો, કોઈ જગ્યાએથી નથી એવી વસ્તુની પ્રાપ્તિએ મોક્ષ ના કરાવ્યો. તો પછી એનો અર્થ એવો થયો કે હવે એ છે ની બે જ વસ્તુ છે ને નથી બે જ વસ્તુ છે. જો નથીમાં મોક્ષ ના હોય તો છેમાં મોક્ષ હોવું જોઈએ, એવું થયું. તો બધી વસ્તુઓ કોન્સિક્વન્શિયલી સિદ્ધ થાય છે. હા, શાસ્ત્ર કશા માટે માનવાની જરૂર નથી. આ સમજાય એવું છે, તર્કસંગત છે, સમજાય છે. સમજાય છે ગુજરાતી? ઓકે. તો આટલી સાધન સંપત્તિ પ્રાપ્ત થઈ, એનાથી સાધ્ય મોક્ષની સ્પષ્ટતા થઈ કે સાધ્ય શું છે. અતઃથી સાધનની સ્પષ્ટતા જન્મી. અથ બ્રહ્મ, અથનો શબ્દ બ્રહ્મ એટલે અથ માટે, અતઃ માટે બ્રહ્મ જિજ્ઞાસા એવું નથી. અથ જન્મ્યું, તસ્માત એ અથ જોડે નથી જતું. અથથી બ્રહ્મ જન્મ્ય નિત્ય મોક્ષ. અતઃથી કારણ કે કર્મથી જે ફળ મળશે એ અનિત્ય હશે. અહમ તો નિત્યેન શિવેન કુટસ્થેન ધ્રુવેન ચરેન અર્થેન અર્થ્યા. આ મુંડકનું ભાષ્ય પણ અગત્યનું છે. મુંડકના ઘણા બધા મંત્રો તો અત્યંત પ્રસિદ્ધ છે. મુંડકના ભાષ્યના કેટલાક વાક્યો પણ મંત્રો જેટલા પ્રસિદ્ધ છે. ત્યાં કહે છે પેલો શિષ્ય કે હું તો નિત્ય ધ્રુવ કુટસ્થ અચર શિવનો ઈચ્છાવાળો છે અને માટે મને આ અનિત્યમાં રસ નથી. અને નિત્ય છે એ જ્ઞાન. નિત્ય એટલે આ વસ્તુ તમારા રૂમમાંથી અહીં લાવીને આપો તે નિત્ય હોય કે ના હોય. અહીં જે નથી ને બહારથી લવાય એ નિત્ય હોય કે ના હોય. આજે નથી ને કાલે આવે એ નિત્ય હોય કે ના હોય. જેનો મોટેથી બોલો તો બધા બાકીના જાગી જાય. હા, તમે તો જાગો જ છો, તમે તો જાગો જ છો. બાકીના જરા જરા આમ થતું હોય, મોટેથી બોલો બધા જાગી જાય. તો શું કહ્યું આપણે? નિત્ય અને અનિત્યમાં નિત્ય જે બહારથી આવે, આજે નથી ને કાલે આવે નિત્ય હોય કે ના હોય? ના હોય. અને પછી જે વસ્તુ મારી પાસે નથી ને તમારી પાસે છે નિત્ય હોય કે ના હોય? ના હોય. જે વસ્તુ 5 વર્ષ પછી મળશે એ નિત્ય હોય કે ના હોય? જે વસ્તુ અહીં નથી ને મુંબઈમાં હોય એ નિત્ય હોય કે ના હોય? અમેરિકામાં હોય નિત્ય હોય? અમેરિકાની વાત છે, મુંબઈ નહીં. અમેરિકાનો બાપ લઈશું. અનિત્યના નિત્ય નથી ને આવે એ અનિત્ય છે. એનો શું તો નિત્ય વિશે શું હોવું જોઈએ? નિત્ય નથીની કોટીમાં ન હોઈ શકે, પણ નિત્ય છેની કોટીમાં આવવું જોઈએ. નિત્ય નથીની કોટીમાં ના આવે તો નિત્ય છેની કોટીમાં આવવું જોઈએ. છેની કે છુની? છેની કોટીમાં આવે કે છુની કોટીમાં આવે? જો છેમાં હશે ને છુમાં નહીં હોય તો બાકી રહી જશે. બધું છે ને છું બનાવવું પડશે. નિત્ય છું થશે તો જ છોટાશે. નિત્ય એ છું means I am. છે means that. નિત્ય it is પેલું નિત્ય છે. નિત્ય શું એવું થશે એવી કોટીમાં જ નિત્ય હોઈ શકે. તો હવે હું નિત્ય છું તો મને ખબર કેમ નથી? તો નિત્ય હોવ તો મને અનુભવ હોવો જોઈએ ને. આ ગુલાબની છે, એ ગુલાબ તો પછી મને દેખાવો જોઈએ. હું પૂછું ગુલાબ પેલા કે ટેબલ પર જ છે, આ ગુલાબ ક્યાં છે? આમ પકડું, ગુલાબ તમારા હાથમાં ગુલાબ છે, હોય તો સુગંધ આવી જોઈએ ને. ગુલાબ હોય તો સુગંધ આવે, ગુલાબ હોય તો જેના સવાળો સ્પર્શ થાય, ગુલાબ હોય તો સૌંદર્ય જોઈને આનંદ થાય. નિત્ય જો હું હોઉં તો મને નિત્યતાનો આનંદ ના હોય.
નિત્યતાનો હું માણી ના શકું અને સંતોષ ના હોય, આત્મા સ્વીકાર મને ગમવા વાળું કે નહીં? ખબર છે કેમ નથી ગમતો મને? આ ગુલાબ કેમ ગમે છે? હું નથી ગમતો, ખબર છે? હું અનિત્ય છું, મને નથી ગમતો. મને એમ કે આ મને નિત્યતા આપશે ને એટલે આશા યાદ ગમે છે. હું તો નિત્ય હોઉં તો મને ગમો કે ના ગમો? ગમો ને? નિત્ય હોઉં તો ગમો, પણ નથી ગમતો માટે હું નિત્ય છું કે નહીં? નિત્ય હોવ તો મારું સેલ્ફ એક્સેપ્ટન્સ, આત્મ સ્વીકાર, આત્મ સંતોષ, આત્મ પ્રસન્નતા, આ બધી વસ્તુઓ સ્વાભાવિક છે. હું નિત્ય શું? જો શાસ્ત્ર કહે છે અને તર્ક કહે છે, શાસ્ત્ર નથી લાવે, આપણે તર્ક કહે છે કે નિત્ય અનિત્ય બે જ છે. નિત્ય એને કહેવાય છે સર્વત્ર સર્વપદ, જે જ્યાં છે ને જે છે. હા, નિત્ય એટલે જ્યાં પણ હોવું જોઈએ ને જે પણ હોવું જોઈએ એને નિત્ય કહેવાય. હું નિત્ય છું. તો પછી આ નિત્યની મને ખબર નથી ઉતરું, અને આપણે પ્રાપ્તની પ્રાપ્તિઓ વેદાંતમાં કહીએ છીએ. જે મારાથી ભિન્ન છે એ અપ્રાપ્ત છે, એ કર્મ દ્વારા પ્રાપ્તિનો વિષય છે. જે પ્રાપ્ત જ છે પણ હું જાણતો નથી, અને મને એમ છે કે નથી, કારણ કે મને લાભ નથી મળતો. હું માનું છું કે નથી, એ વસ્તુ પ્રાપ્ત છે અને જાણતો નથી, એ જ્ઞાનનો વિષય છે. જ્ઞાનનો વિષય જે હોય એને શું કહેવાય? જ્ઞાનની ઈચ્છાનો વિષય, એટલે જિજ્ઞાસિત વિષય. મને એના માટે જિજ્ઞાસા જન્મે તો અર્થ એટલે બ્રહ્મ, સાધન ચતુષ્ટય સંપત્તિ અનંતરમ બ્રહ્મ. જન્મ વિવેક કે મને નિત્યમાં રસ છે, અને નિત્યનું સાધન શું છે? તો અતઃથી કહ્યું, અતઃ એટલે તસ્માત, તસ્માત એટલે કર્મ ફલસ્ય અનિત્યત્વાત, જ્ઞાન ફલસ્ય ચ મોક્ષસ્ય નિત્યત્વાત. કર્મનું ફળ અનિત્ય છે. આ વર્ણાશ્રમ ધર્મના પાલન દ્વારા માણસે શોધી કાઢ્યું છે અને જોયું છે એનામાં જન્મ ઉગે છે અંદરથી. નારાયણની કૃપા અંદરથી ઉગે છે. તેષામ હું સમુદ્રતા ભવામી. ભગવાન કહે છે કે એના અંતરમાં હું નાશયામી આત્મભાવસ્થ જ્ઞાન દીપેન ભાસ્વતા. અંદર જન્મું છું. નિત્યતા છે વિદ્યમાન, એ વર્તમાન. નિત્યતા અંદરથી પ્રગટ. હું નિત્ય છું, અંદરથી ઉગશે. તો પેલા બહારથી રોજ જે કહે કે નિત્ય છે, નિત્ય, પણ અંદર તો પેલું અનિત્ય રટ કરે છે. એને શું કરવાનું? અંદરથી નિત્ય થવું જોઈએ, બહારથી નહીં. એ બહારથી પહેલા ખબર છે, પહેલા પેલા હેન્ડપંપ આવતા હતા ને, તો આમાં પાણી નીકળે નહીં, તો શું કરે ખબર છે? બહારથી પાણી રેડે. બહારથી પાણી એટલું હલાવતા જાય, રેડતા જાય, હલાવતા જાય, રેડતા જાય. ક્યાં સુધી? પેલો વોટર પુલ ઉભો થાય ત્યાં સુધી. ઉપરનું પાણી નીચેના પાણીને ખેંચીને ઉપર ચઢાવે ત્યાં સુધી પાણી રેડે. એ બહારથી નિત્ય 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 પાણી ક્યાં લગી રેડે? હલાવતા જાય, રેડતા જાય, હલાવતા જાય, રેડતા. 46 વર્ષ તો થઈ જાય. હલાવતા જાય ને રેડતા જાય. જ્યારે અંદરથી નિત્ય ઉગે ત્યાં સુધી આ કરવાની એક્સરસાઇઝ. અંદરથી નિત્યતા ઉગે જાય નારાયણની કૃપાથી. અને દાખલા આપણી સામે મંડન મિશ્ર છે. મંડન મિશ્રએ વર્ણાશ્રમ ધર્મનું પાલન કર્યું. નારાયણની કૃપાથી ભગવાન ભાષ્યકાર મહારાજ પોતાની ઈચ્છાથી એને ઘેર એના બોલાવ્યા વગર, એના સન્માન સત્કાર વગર પહોંચી ગયા. કૂતો મંડી મારે કે શ્રાદ્ધના સમયમાં કેમ આવ્યો છે? અને મહારાજ તોય ગયા, કહે છે કે આકાશીમાંથી પડ્યા, જે હશે તે. પણ શંકરાચાર્ય મહારાજ એને ઘેર પહોંચ્યા, કારણ કે એનું અંતઃકરણ વર્ણાશ્રમ ધર્મના પાલનથી શુદ્ધ થયું હતું. મૈત્રેય યાજ્ઞવલ્ક્યની પત્ની હતી. લગ્ન કર્યું ત્યારથી તો જોડે હતા જ, અને છતાંય આજે યાજ્ઞવલ્ક્ય જ્યારે ઘર છોડવાનું કહે છે ત્યારે મૈત્રેય કહે છે, મહારાજ તમે જેને મેળવવા જાઓ છો એ મને તમારી સંપત્તિથી મળશે? મૃતત્વના શાસ્ત્રી તેના મૈત્રેય, સંપત્તિ આપો છે નથી, અમૃતત્વ નહીં મળતું, મારે શું કરવું છે? ઇમામ તેને કુરિયા, મારે શું કરવું છે? તમે જે જાણો છો અને જેને માટે આ અનિત્યને છોડીને જાઓ છો, નિત્ય મને આપો.
મૈત્રીમાં આ જન્મ્યો ક્યાંથી? વર્ણાશ્રમ ધર્મના પાલનથી, નારાયણની કૃપાથી એનામાં અંદરથી જન્મ્યો. મારે આ જાણવું છે. નિષ્કામ કર્મ, કાલે નતો નિષ્કામ કર્મનો પ્રશ્ન. નિષ્કામ કર્મ અંદરથી પૂર્ણતાનો સ્ત્રોત ચાલુ કરશે, નિત્યતાનો, પૂર્ણતાનો, આનંદનો કોર્સ ચાલુ કરશે. હવે અથને કારણે બ્રહ્મ નિત્ય વસ્તુનો ખ્યાલ જન્મ્યો, એ સાધ્ય જન્મ્યો. અતઃથી એનામાં એને જાણવાનું હોય એવી સમજ જન્મી. જિજ્ઞાસા એટલે બીજું બધું જ બાદ થઈ જાય અને માત્ર બ્રહ્મ જ્ઞાન, આવી જિજ્ઞાસા એનામાં જન્મી. અતઃ બ્રહ્મ જિજ્ઞાસાને પૂરી કરવા શું કરવાનું? વેદાંતાર્થ વિચારેણ જાયતે જ્ઞાનમ ઉત્તમમ. વેદાંત વાક્યોના અર્થોના વિચારથી ઉત્તમ જ્ઞાન જન્મે છે. ભગવાન ભાષ્યકાર મારા વિવેક ચૂડામણીમાં કહે છે વેદાંતના વાક્યોના વિચારથી ઉત્તમ જ્ઞાન જન્મે છે. વેદાંતાર્થ વિચારેણ જાયતે જ્ઞાનોત્તમ. તો વેદાંતના વાક્યનો વિચાર કરવાની જરૂર ઊભી થાય છે. વિચાર કરવા માટે ગુરુજી પાસે જવું પડે. અને આ બ્રહ્મશી વસ્તુ છે, પાછો પ્રશ્ન તો ખરો ને. બ્રહ્મ તો શબ્દ છે, બ્રહ્મ એટલે છે. બીજું સૂત્ર કહે છે જન્માદ્યસ્યતઃ, જગતના જન્મ, સ્થિતિ અને ભંગ જેનામાંથી થાય છે એ બ્રહ્મ છે. જગત જેનામાંથી જન્મે છે, જગત જેનામાં સ્થિર રહે છે, જગત જેમાં લીન થાય છે એ બ્રહ્મ છે. આ શું બતાવે છે? ઘડો માટીમાંથી જન્મે છે, ઘડો માટીમાં સ્થિત છે, મારા હાથ પર નથી. હા, તો કયા આધાર પર છે? માટી રૂપી આધાર પર ઘડો છે. ઘડો માટીમાં લીન થાય છે. ઘડાનો ને માટીનો સંબંધ શું થયો? ઘડો માટીમાંથી જન્મ્યો, ઘડો માટીમાં છે, ઘડો માટીમાં લીન થાય છે. ઘડાનો ને માટીનો સંબંધ શું થયો? હાજી એમ, ઘડાનો ઉપાદાન કારણ માટી છે. માટીના અનંત પાત્રો છે અને બધા જ પાત્રો માત્ર એક છે. સવારે સ્વામીજી મહારાજ કહે છે એક અદ્વિતીય. આટલી બધી તો યોની છે, જીવતા લોકોની આટલી યોનીઓ છે. હા, એમાં સ્થાવર ઉમેરો તો બીજી, એટલે અનંત યોની, અનંત. અને બીજા જડવાળા તો ખરા પાછા. કેટલું મહાન વૈવિધ્ય, નામનો, રૂપનો, ક્રિયાનો, બધા જ પ્રકારનું વૈવિધ્ય. એ બધામાં અદ્વિતીયતા હોઈ શકે ખરી. આટલા બધા વૈવિધ્યમાં અદ્વિતીયતા શક્ય છે ખરી? ક્યારે થાય? બધા માટીના જે પાત્રો છે, આટલા બધા ઘડા છે, આટલા બધા માટલા છે, આટલી બધી કોઠીઓ છે, કોડિયા છે, કલાડી છે, કોંજા છે, કેટલી બધી વસ્તુઓ છે, એક અદ્વિતીય છે. બરાબર ને? ઉપનિષદનો પ્રશ્ન આ છે. બ્રહ્મસૂત્રની ચર્ચા કેમ કરું છું? પહેલા બે બ્રહ્મસૂત્રોનો વિસ્તાર આખો ઉપનિષદ છે. પહેલા બંને બ્રહ્મસૂત્ર અથ અતઃ બ્રહ્મ જિજ્ઞાસા સાધન ચતુષ્ટય સંપત્તિ અનંતર મહાશાલઃ. આ જે જિજ્ઞાસુ છે એનું નામ આવશે મહાશાલઃ. એ સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત કરવાની યોગ્યતાને પ્રાપ્ત કરી છે. બ્રહ્મ જિજ્ઞાસા અને બ્રહ્મ જન્માદ્યસ્યતઃ, બ્રહ્મ જગતનું ઉપાદાન છે. વિદ્યાર્થી પ્રશ્ન પૂછે છે જઈને કસ્મિન ભગવો વિજ્ઞાતે સર્વમિદં વિજ્ઞાતમ ભવતિ. એ ભગવાન આપણે જોઈશું. આજે આપણે ખાલી ભૂમિકા જોઈએ છે. શિષ્ય જઈને પૂછવાનો છે એ ભગવાન કઈ વસ્તુ છે જે એકને જાણવાથી બધાનું જ્ઞાન થઈ જાય. જન્માદ્યસ્યતઃ યતો વા ઇમાની ભૂતાની જાયન્તે. આપણે 10:30 થી શું છે? 10:30 થી 11:30 છે. 5 કલાક મોડો શરૂ કર્યું છે.
તો યતો વયમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતી યત્રંતી અભિસંવિશંતિ તદ બ્રહ્મ. આ બ્રહ્મ છે. બધા ભૂતો, બધા ઘડા જેમાંથી જન્મે છે. અદ્વિતીયતાને ઓળખો કે બ્રહ્મ કઈ મોટું શેવડું છે એવું નથી. ઉપાદાન કારણ એટલે કદાચ ખબર ના હોય ને. ઉપાદાન એટલે શું? તો ઉપાદાનની વાત કરી, પણ આપણે તો ટેક ફોર ગ્રાન્ટેડ આટલા બધો ઘડો બનાવો હોય ને તો શું જોઈએ? ઘડો બનાવવા માટે માટીમાં ભાઈ. બીજું શું જોઈએ? માટી પોતે ઘડો બની જાય કે નહીં? તો શું થાય? કુંભાર જોઈએ, બરાબર? પછી કુંભારને માટીને ભેગા કરતા પછી ચાકડો બધી બીજી વસ્તુઓ જોઈએ. એક કુંભાર જોઈએ જે ચેતન હોય અને માટી જોઈએ જે જળ હોય, બરાબર? ચેતન કુંભાર જળ માટીને લઈને ઘડીને ઘડા બનાવે. વચ્ચે ચાકડાની દોરીની પાણીની મદદ લે અને ઘડો બનાવે. આ જે કુંભાર છે એને શું કહેવાય? નિમિત્ત ઇન્ટેલિજન્ટ કોઝ, બુદ્ધિમાન કારણ, ઘડનારું કારણ, સમજનારું કારણ. ઉપાદાનને ઓળખે છે. ચિકિત્સા ઘડો બનાવવાની ઈચ્છા જેનામાં છે. કૃત્રિમત્વનો જે પ્રયત્ન કરી શકે છે. ઘડો બનાવવા માટે બનાવનારને માટીની સમજ હોવી જોઈએ. રેતેલી બેસો તો ના બને, ચીકણી માટી લાવવી પડે. તમે તો ગમે તે માટીમાંથી ઘડો થઈ ભાટામાં ઉચકી લાવતી માટીનો માટલો ખોટું ખોબો ભરી કશું ના થાય. ઉપાદાનને ઓળખતો હોવો જોઈએ માટીને. આ માટી તો લાવે એકદમ બેઠા છે, મન જ નથી થતું. ચિકિત્સા ઘડો બનાવવાની ઈચ્છા થવી જોઈએ. ઈચ્છા તો થઈ પણ હાથ પગ લાવવાના નથી. ઈચ્છા તો બહુ છે પણ કોણ ઊભું થાય? તો ના થાય ને ઘડો. કૃત્રિમત્વમ બનાવનારને ઉપાદાનનું દ્રવ્યનું ભાન હોવું જોઈએ. બનાવવાની ઈચ્છા હોવી જોઈએ અને બનાવવા માટેનો સમજવાનો પ્રયત્ન હોવો જોઈએ. બરાબર છે? એને શું કહેવાય? નિમિત્ત કારણ, એફિશિયન્ટ કોઝ, નિમિત્ત કારણ. જે ચેતન છે, જે ઘડો છે, જે ઘડાને ઘડનારો છે. જ્યારે માટી છે એને દ્રવ્ય, મટીરિયલ કોઝ કહેવાય. એ ઉપાદાન છે. ઉપાદાન એટલે મટીરિયલ કોઝ, જે બને છે. કુંભાર ઘડો બનતો નથી, કુંભાર ઘડાને બનાવે છે. જ્યારે માટી ઘડો બને છે, clay becomes the pot. માટી ઘડો બને છે, કુંભાર ઘડો બનતો નથી, કુંભાર ઘડો બનાવે છે. ઘડો બન્યા પછી કુંભાર એને ઘેર જાય છે અને ઘડો તમારે મારે કરાવે છે. કુંભાર આવે જોડે કે ના આવે? ના આવે. કુંભાર તો એની પાછળ કુંભાર આવી જાય, છોકરા આવી જાય. કુંભાર એને ઘેર જાય છે, આપણે ઘેર ખાલી ઘડો આવે છે. માટી આવે કે નહીં? આવે. માટી ઉપાદાન છે. ઉપાદાનથી સ્વતંત્ર ક્યારેય કાર્ય ના હોય. ઘડો ક્યારેય માટી જોડે ઝઘડો કરતી હવે હું ત્રાસી ગયો છું, મારે સોનાનો ઘડો બનવો છે તો હું ઘડો રહું, તને છોડી દો માટીને. ઘડો રે, માટીને છોડે તો બહુ વૈરાગ્ય આવી જાય. ઘડાને વૈરાગ્ય આવે તો શું કરે? માટીને છોડી દે તો ઘડો રે ના રે. એટલે માટી ને ઘડો બંને એક હોય તો જ માટી ઉપાદાન અદ્વિતીય બની શકે. હવે જો બ્રહ્મ ઉપાદાન હોય તો શું? માટીની જગ્યાએ બ્રહ્મ ઉપાદાન છે. માટી, બધું માટીના પાત્રોનું જગત બની ગઈ છે. બધા નાના મોટા, ગોળ લાંબા, ચોરસ, અનેક આકાર, અનેક પ્રકાર, અનેક રંગ, અનેક ઉપયોગ, અનેક નામ, સંપૂર્ણ વૈવિધ્યપૂર્ણ જગત માટીનો, માટીના પાત્રોનો. માટી બધું બની ગઈ. બધા માટી કેટલી? એક અદ્વિતીય, સેકન્ડલેસ વન. એટલે માટી ફર્સ્ટ નથી, માટી એક અને પહેલું. ગુજરાતીના શબ્દો છે એક અને પહેલું. માટી પહેલી નથી, માટી એક છે. પહેલાને બીજાની અપેક્ષા છે, એક અને બીજાની અપેક્ષા નથી. માટી પહેલી નથી, માટી એક છે. બ્રહ્મ એક છે, અદ્વિતીય છે. સર્વ વસ્તુ બ્રહ્મ ક્યારે હોય?
એકના જ્ઞાનથી બધાનું જ્ઞાન ક્યારે થાય? જ્યારે એ એક ઉપાદાન હોય. ઉપનિષદનો પ્રશ્ન આ છે, કસ્મિન ભગવો વિજ્ઞાતે સર્વમ ઇદમ વિજ્ઞાતમ ભવતિ. એ ભગવાન એવી કઈ વસ્તુ છે જે એકને જાણવાથી સર્વનું જ્ઞાન થશે. બરાબર? ઉપાદાન કારણ. આ બીજું સૂત્ર બ્રહ્મસૂત્રનું. આ બે સૂત્રોનો વિસ્તાર ઉપનિષદમાં કરવામાં આવ્યો છે. ઉપાદાન કારણ બતાવતા મંત્રો એના જાણીતા છે. યથોર્નાભિહિ સુચતે ગૃહ્ણતે છે. જેમ કરોળિયો છે એ પોતાના જાળાનું સર્જન પોતાનામાંથી જ કરે છે. તથા સતસ્ફૂર્તિરામ કેશવમાની બીજા પણ દાખલા આપે છે. ઉપાદાન કારણ છે. પેલો જે કરોળિયો છે પોતે જ પોતાનામાંથી જ લાળ કાઢે છે અને જાળું સર્જે છે. પણ પછી જગત બનાવવા માટે કઈ ચેતન જોઈએ ખરો કે જળ? તો એટલે આ બ્રહ્મ જળ હશે કે ચેતન હશે? હમણાં શું કહ્યું તમે કે દ્રવ્યમાં ઉપાદાન કારણ કેવું હોય અને નિમિત્ત કારણ કેવું હોય? બ્રહ્મ કયું કારણ છે? કયું કારણ છે જવાબ કયો આપવાનો? નિમિત્ત કે ઉપાદાન? કેવું નો જવાબ જળ કે ચેતન થાય? કયું નો જવાબ? નિમિત્ત કે ઉપાદાન? બ્રહ્મ કયું કારણ છે? નિમિત્ત તો કુંભાર થઈ ગયો, ઘેર બેસી રહેશે, ઘડા જોડે નહીં આવે તો અદ્વિતીય નહીં થાય. તો પડ્યું શું કહો છો? જો નિમિત્ત હોય બ્રહ્મ, તો બ્રહ્મ જગતને સર્જીને ઘેર જોતર ઊંઘી જાય અને જગતને રખડતો મૂકી દે, તો જગતને બ્રહ્મને કુંભારને ઘડાની જેમ કશો જ સંબંધ ના હોય. ઘડો ફૂટી ગયો, પેલો કુંભાર કે હું શું કરું, મારે ઘડા કશો નહીં. બ્રહ્મ કહી દે મારે તારે કશો નહીં, જગત જોડે મારો શું સંબંધ છે? જો નિમિત્ત એકલું હોય તો ઉપાદાન છે. તો સર્જન જળ છે, સર્જન કરે છે. બ્રહ્મ તો જળ થઈ ગયું, ઉપાદાન છે જળ હોય. હાજી એમ? અરે વાહ. તો નિમિત્ત હાજી પોતે બની જાય છે એમ? એ ચેતના વગર ચેતન પણ છે. હા, એ તમે સાથે નક્કી કર્યું? મેં નથી કર્યું, હજુ સુધી નથી કર્યું, અત્યારે અહીં નથી કર્યું. આપણે તો અઘરું ના આવડે, મને અઘરું ના આવડે. વેદાંત જેવો હવે સેલ હાજે. હા, પણ એ ટેકનિકલ ટર્મ્સ છે અને આપણે આપણી રીતે સમજવું છે. કારણ કે પરિભાષા બધાને આવડે છે. બધા તો વિદ્વાન લોકો છે, વર્ષોના વર્ષોથી વેદાંતમાં. પેલો તો 50, પેલો તો 55 વર્ષથી, પેલો તો 50 જન્મથી ભણો છે. નહીં ત્યાં આવે જ ના માણસ. એ ટેકનિકલ ટર્મ્સથી ઘણા પરિચિત છે આપણે. અને દસમા બાળકની વાર્તા એ ટેકનિકલ ટર્મ છે. હા ભાઈ, તો વાર્તા ડૂબી જાય માણસ. આવડે જ છે. શિક્ષક નથી આવડતી તો શિક્ષક ફરી કહે છે, કારણ કે એને ખબર છે એના દ્વારા ઘણું પહોંચાડવાનું હોય છે. અને એકી વખત એક વસ્તુથી બધા પાસા નથી પહોંચતા. અહીં જુદી જુદી સ્થિતિ હોય એટલે જુદું જુદું. આજે અમુક દેખાય, કાલે અમુક. એક જ વસ્તુથી એક જ મગજને આજે અમુક દેખાય, કાલે બીજું દેખાય. એટલે હવે બ્રહ્મ જગતનું નિમિત્ત કારણ છે, ઉપાદાન કારણ સિદ્ધ કરી આપ્યું. બરાબર? કે એકમાંથી જન્મે એ જ બધું તો અદ્વિતીય તો જ હોય, જે ઉપાદાન હોય. અદ્વિતીય છે તો ઉપાદાન છે બ્રહ્મ. નિમિત્ત કેમ છે ખબર છે? ક્ષિત્યમ કુરાદિ કર્તુજન્યમ કાર્યત્વાદ ઘટવત. પૃથ્વી, અંકુર વગેરે વસ્તુઓ જન્મે છે. પૃથ્વી પણ જન્મે છે. તસ્માદ વાતે તસ્માદ આત્મના આકાશ સંભૂત આકાશાત વાયુ વાયુ અગ્નિ અગ્નિ આપઃ અભ્ય પૃથ્વી. જળમાંથી પૃથ્વી જન્મે છે. પૃથ્વી કાર્ય છે. કાર્ય હોય એ હંમેશા કારણમાંથી જન્મ્યો હોય. પણ જાતે જન્મે કોઈ જન્માવવું પડે. કાર્ય હોય એનો ઘડનારો કોઈ ચેતન નિમિત્ત હોવો જોઈએ. ઘડાનારું દ્રવ્ય જળ હોવું જોઈએ. બે હોવા જોઈએ ને. તો જગતનું સર્જન થાય એને માટે પૃથ્વી જગતમાં સર્જાય. તો પૃથ્વી જે સર્જાય એ પૃથ્વીના સર્જન માટે કોઈ ચેતન હોવો જોઈએ કે નહીં?
હોવો જોઈએ. કર્તૃજન્ય ઘડાની જેમ અનુમાન પ્રયોગ આવું કહે છે, ઘડો કાર્ય છે. ઘડો જાતે જન્મતો નથી, ઘડાને કુંભાર સર્જે છે. બરાબર ને? જે વ્યાપ્તિ આવી થશે, જે કાર્ય હોય તેનું કર્તાએ સર્જન કર્યું હોય. બરાબર છે? કાર્યની ઇફેક્ટ જે ઘડાયું છે, જે સર્જાયું છે, એ જે ઘડાયું છે, જે સર્જાયું છે તે કાર્ય છે. અને જે કાર્ય હોય એને કોઈ કે કારણમાંથી કાર્ય બનાવ્યું હોય. બરાબર છે? પૃથ્વી પણ કાર્ય છે, માટે પૃથ્વીને કોઈ સર્જી છે, સર્જનાર પણ છે, બ્રહ્મ છે. જે કાર્ય હોય તેને સર્જન કરતા હોય. ઘડાનું સર્જન ઘડો કાર્ય છે, સર્જન કરનારો કુંભાર છે. એમ પૃથ્વી, અંકુર વગેરે કાર્ય છે અને જન્મ આપનાર કારણ નિમિત્ત બ્રહ્મ છે. નિમિત્ત પણ બ્રહ્મ થયું એટલે ચેતન છે, અને બ્રહ્મ ઉપાદાન પણ થયો, કારણ કે બ્રહ્મ પોતે પોતાની ઈચ્છાથી પોતે બની ગયું છે. તો કેવી રીતે થાય? તો પછી બ્રહ્મ ખલાસ થઈ ગયું. માટે મોટો પહાડ હોય તો ત્યાં ઘડા બની જાય. સવારે આટલો મોટો માટીનો ખડક છે, કુંભારે બધા પાત્રો બનાવ્યા અને આટલું બધું ભરી દીધું. પછી સવાર જેટલો માટીનો ખડક હોય કે ના હોય? માટી રહે કે ના રહે? વપરાઈ જાય. બ્રહ્મ વપરાઈ જાય કે નહીં? બ્રહ્મ જગત બની જાય તો વપરાઈ જાય, પછી તો ના વપરાઈ જાય. ત્યાં વિવર્તને લાવીશું કે બ્રહ્મ જ રહેશે અને જગત રૂપે દેખાય છે. એ જોનારના મહિમા છે. ટૂંકમાં ઉપાદાનને માટેના મંત્રો આવશે અંદર. પૂર્ણનાભિની, એના પછી યથા સુદીપ્તા પાવકાત વિસ્ફુલિંગાહ, અગ્નિમાંથી તણખાઓ જન્મે છે પણ દૃષ્ટાંત આવશે. આ બધા ઉપાદાન કારણનું, બ્રહ્મના ઉપાદાન કારણત્વનું વર્ણન કરશે. અને પછી સાધનની વાત આવી. સાધનને માટેનું મુખ્ય આ ઉપનિષદ અત્યંત પ્રસિદ્ધ છે. પરીક્ષ્ય લોકાન કર્મચિતાન બ્રાહ્મણ નિર્વિધમ આયાત નાસ્ત્યકૃત અકૃત નાસ્તિ. કર્મના ફળના જગતમાં અકૃત એટલે ક્રિએટેડ, કરેલું, સર્જાયેલું. અકૃત ન સર્જાયેલું. સર્જાયેલું હોય તો અનિત્ય હોય, સર્જાયેલું ન હોય એટલે નિત્ય. અકૃત નાસ્તિ એટલે નિત્ય નામની વસ્તુ જગતમાં નથી. કોણ કહે છે? જેણે ગૃહસ્થાશ્રમના બધા કર્મ, વર્ણાશ્રમ ધર્મનું પાલન કર્યું છે, કર્મો કર્યા છે, કર્મના ફળો ભોગવ્યા છે અને માન્યા છે અને ધન્ય થઈ ગયું. વાહ, લીલી વાડી છે કે સંસારમાં જે મળી શકે બધું મેળવ્યું, ભોગવ્યું ને આનંદ થઈ ગયો. પછી પણ જેને હજુ પેલી મોક્ષની ઈચ્છા તીવ્ર છે અને એ હવે એના માટે માથું ઉચકે છે કે મોક્ષ તમારે જોઈશે જ, આવો જે માણસ છે, એ માણસને માટે મોક્ષની ઈચ્છા જન્મી. તેને શું કરવાનું હોય? એ કઈ જાતનો વિચાર કરશે? તો બધા કર્મથી પ્રાપ્ત થતા કર્મ ફળોનું ચિંતન કરે કે મારે ભણ્યો ત્યારે આનંદ આવેલો, હું પહેલા એકડો શીખ્યો ત્યારે કેટલો આનંદ હતો, હું નાચી ઉઠ્યો હતો, અને મારી માં કેટલી, મારા દાદાને એકડો આવડે, એ આમ લખતો હતો, હા આમ એકડો લખે તો એની માં નાચવા માંડી, આટલું તો આવડ્યું બસ. તો મને કેટલા આનંદ થાય, મારી માં ખુશ થઈ ગયા છે, મેં એકડો આમ લખ્યો અને મારી માં ખુશ થઈ ગઈ. બરાબર? ત્યારથી માંડીને આટલા બધા વર્ષો સુધી કર્યો તો મને આનંદ ના થયો? થયો ને? આટલો બધો આનંદ થયો તો એ કઈ જાણતો નથી. આ જે વસ્તુ બાકી રહી ગઈ એ વસ્તુની પરીક્ષા. મેં કહ્યું નારાયણ વચ્ચે લાવવો પડશે. જાતે નથી જન્મતો, જાતે અનુભવ થાય છે કે કંઈક બરાબર નથી. પણ એ શું છે એનો સિમ્ટમ ડોક્ટરને કહીએ ને, આપણે લોકોને ઝાડા થયા છે, ઝાડા બોલતા શરમ આવે, ડાયરિયા થયો છે. ડોક્ટર પાસે જઈને માણસ શું કે મને ડાયરિયા થયો છે, ઝાડા એવું કહેવાય ને, કેવું લાગે? આપણે ડોક્ટર શું કહે? તમારે શું થાય છે એ કહેવાનું, રોગનું નામ મારે કહેવાનું. ડાયરિયા રોગ છે, રોગનું નામ મારે કહેવાનું, સિમ્ટમ ચિહ્ન શું થાય છે તમારે કહેવાનું, રોગને કહેવાનું. એટલે મને શું થાય છે ને એ અંદર સમજાય. જન્મ કંઈક જાણતો નથી, પછી ગુરુજી નામ આપે એને. આને શું કહેવાય? કે મોક્ષની ઈચ્છા કહેવાય. હવે શું કરવાનું? દવા કે મારી પાસે
એટલે આ જે ઓળખ છે ને એ પણ વ્યક્તિત્વમાં જાતે જન્મે. આવું થયું છે પછી ગુરુજી પાસે જાય. પરીક્ષિતોકાન કર્મચિતાન બ્રાહ્મણ નિર્વેદમ આયાત નાસ્ત્ય કૃતઃ કૃત કે નિત્ય નામની વસ્તુ સંસારમાં છે જ નહીં તો શું કરવાનો? કેમ કૃત્યેન કર્મણા, કર્મની શી જરૂર છે? કર્મનો ત્યાગ કરે છે. તદ વિજ્ઞાનાર્થમ, એના જ્ઞાન માટે સહ ગુરુ એવો અભિગત છે એ ગુરુની પાસે જાય છે. ગુરુ સ્તોત્રીય બ્રહ્મનિષ્ઠ હોય વગેરે. એટલે જે સાધનની વાત કરી અથવા તો બ્રહ્મ જિજ્ઞાસામાં જે ચતુષ્ટય સંપત્તિની વાત કરી, આ સંપત્તિ ઉપનિષદ બતાવશે અને વિદ્યાર્થી બતાવશે અને પરીક્ષા કરી એનામાં વિવેક જન્મ્યો, વૈરાગ્ય જન્મ્યો, ગુરુ પ્રસાદન જન્મ્યો, એ પણ આમાં કહેવાશે. અને પછી જ્ઞાનનો વિસ્તાર કરવામાં આવશે. પછી કંઈક ફળ પણ મળશે કે નહીં ફળ વગર તો નાશ કરાય થશે. ક્યાં પેલેગા જે ઋષિકેશ આવો ઋષિકેશ શું છે? કેમ છે? કેમ છે એટલે શું? શિબિર છે એટલે ભણવાનો શું ભણવાનું? હવે ઉપનિષદ ભણાવશે. કોણ? સ્વામીજી પોતે ભણાવે છે. કરતો સ્વામી એટલે શું ભણશે તે? ઋષિકેશ જઈશું, મળશે શું? મળવું તો છે ને એમને મારા આટલા પૈસા ખર્ચીને ગાડા થયા છે કે આટલા દાડા બગાડીએ, પૈસા ખર્ચે ને આટલું નાગો થઈને આવ્યા પછી શું ચાલે છે? મળતું હોય તમે માણસ, મળશે શું? વિદ્યુતે હૃદય ગ્રંથિ ચિંત્યન્તે સર્વ સંશયાઃ ક્ષીયન્ત ચ અસ્ય કર્મણાનિ તસ્મિन् દૃષ્ટે પરાવરે યથા નદ્યઃ સ્યન્દમાનાઃ સમુદ્રે અસ્તં ગચ્છન્તિ નામરૂપે વિહાય. ગળા નામરૂપ છોડે તો પોતાને માટી તરીકે ઓળખે. ગળાનો ઉદ્દેશ હવે માટી છે, એક જ ઘોડો છે. માનો કે આ બીજો ઘોડો છે, આ બે ગઢા છે. એટલે આ ગઢાને લીધે તમને એક જ પેલો કે ના હું મોટો છું, નાનો છે, અમે ક્યાં છીએ? એટલે આ બે ગઢા કેવી રીતે થાય કે આ ઘડો હું ઘડો છું એ છોડે અને માટે છે સમજો તો ને, તો એને ગળાપણું છોડે તો જ માટીપણું થાય. તૂટવાની જરૂર નથી. તારી હું ઘડો છું એવો આગ્રહ છોડે તો માટી જેવી સમજ એનામાં ઉત્પન્ન થઈ શકે. એવી રીતે હું આ માણસ છું, પુરુષ હોય તો બ્રાહ્મણ છું. અને અમે તો બ્રાહ્મણમાં ઊંચામાં ઊંચા કયા કહેવાય? બ્રાહ્મણ ઊંચામાં ઊંચા કયા બ્રાહ્મણ કહેવાય? નાગર. અરે વાહ, ખબર તો નાગર પાછા હશે ને ઊંચા? સરકાર ચલાવી લઈશ. નાગર બ્રાહ્મણ. ખબર છે તો બ્રાહ્મણ નાગર શું? તમે તો ખરા બ્રાહ્મણ, તમે નાગર નથી ને. હું તો નાગર બ્રાહ્મણ છું. એટલે મને બ્રાહ્મણને વહેલું થાય ને, નાગર બ્રાહ્મણને બ્રહ્મજ્ઞાન વહેલું થાય કે થઈ જ ગયેલું હોય તો જન્મેલાથી થયું હોય. નાગર બ્રાહ્મણ છે. જ્યાં સુધી નાગર બ્રાહ્મણ છે ત્યાં સુધી બ્રહ્મ જ્ઞાન થશે કે નહીં થાય? જ્યાં સુધી મોટો ઘોડો છે ત્યાં સુધી માટીનું જ્ઞાન થશે કે નહીં થાય? નામ રૂપે વિહાય યત્યનત્યઃ ચંદમાનઃ સમુદ્રે અસ્તમ ગચ્છન્તિ. નામ રૂપે વિહાય, નામને રૂપને છોડીને મળી જશે બ્રહ્મ સમુદ્રમાં. ત્યારે એ પોતાના બ્રહ્મત્વને ઓળખશે, પ્રાપ્ત કરશે, ભલે અનુભવ કરશે, ભલે સાક્ષાત્કાર કરશે, ભલે જે કેવું હોય તે જીવત્વનો ભાગ થશે. આ ફળ મળશે. એ પણ કહેવામાં આવશે. ઉપનિષદની ભૂમિકા સાથે આપણે આજે સમાપ્ત કરીએ છીએ. કાલથી ઉપનિષદમાં પ્રવેશ કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતો વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે
10:30 નો સમય છે એટલે હવે આપણે સમજવાનું રહ્યું કે 10:30 સ્વામીજી મહારાજે કહ્યું 10:30 જાય. એ સંજોગોમાં આપણે 10 થી 10:30 પછી જે કંઈ પતાવવું હોય ચા ના મને ખબર નથી ચા હોય કે નહીં તો 10:30 આવી જવાનું રાખી શકીએ તો સારું. બરાબર. પછી ભંડારો ના હોય તો 11 ને એવું બધું કરવામાં યાદ નહીં રહે. રોજે 10:30 રાખીશું તો પછી પગે લાગવાની લાઈનમાં ને બધામાં આપણે થોડો સંયમ રાખીને કરી શકીએ. 10:30 શરૂ કરી શકીએ.